સહાજ ન્યૂઝ. જૂનાગઢમાં 66.93 કરોડના ખર્ચે નિર્માણ થનાર રેલવે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી. જૂનાગઢ શહેરના વિકાસે નવી દિશા આપનાર મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અંતર્ગત રૂપિયા 66.93 કરોડના ખર્ચે નિર્માણ થનાર સાબલપુર ચોકડીથી ધોરાજી રોડ સુધીના રેલવે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા, પ્રાથમિક, માધ્યમિક, પ્રૌઢ શિક્ષણ તેમજ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના મંત્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાજાના હસ્તે કરવામાં આવ્યું હતું. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નિર્માણ પામનારા ઓવરબ્રિજના ખાતમુહૂર્ત પ્રસંગે સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધર્મેશ પોસિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ધોરાજી તરફથી આવતો માર્ગ સાબલપુર અને જૂનાગઢને જોડતો મુખ્ય માર્ગ હોવાથી અહીં રેલવે ફાટક વાહન ચાલકો માટે વારંવાર ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઓવરબ્રિજના નિર્માણ બાદ ધોરાજીથી જૂનાગઢ વચ્ચેનો વાહન વ્યવહાર વધુ સરળ, સુગમ બનશે. ટ્રાફિક જામની સમસ્યાઓનો કાયમી ઉકેલ મળશે અને પ્રોજેક્ટમાં અમલીકરણથી નાગરિકોમાં કિંમતી સમય અને ઈંધણની પણ બચત થશે. શહેરના આધુનિક વિકાસ માટે મહત્વપૂર્ણ યોગદાન મળશે અને જૂનાગઢ શહેરને મોટો બીજો ઓવરબ્રિજ બનવા જઈ રહ્યો છે, જે શહેરની ભૌગોલિક અને આધુનિક ઓળખને પણ મજબૂત બનાવશે. આ પ્રસંગે મહાનગરપાલિકાના કમિશનર પ્રભવ જોશી, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા મનનભાઈ અભાણી, દંડક કલ્પેશભાઈ અજાણી, બાંધકામ સમિતિના ચેરમેન જયેશભાઈ બોગરા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા સહિત આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર સુલતાન ચૌહાણ, સહજ ન્યૂઝ, જૂનાગઢ.